તળાજામાં ચાલી રહ્યું છે બોગસ લાયસન્સ કાઢવાનું કૌભાંડ. ઊંચા કોટડા ગામના યુવાનને કાઢી આપવામાં આવ્યું બોગસ લાયસન્સ. ઊંચા કોટડા ગામે રહેતા દિનેશભાઈ માધાભાઈ શિયાળ નામના યુવાને વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર હોય તેમણે તળાજાના જેવી નામના વ્યક્તિનો સંપર્ક કરતા તેણે 8,000 રૂપિયા લઈને લાયસન્સ બનાવી આપ્યું. ત્યારબાદ દિનેશભાઈ શિયાળ નામના વ્યક્તિએ આ લાયસન્સ અંગે ખરાઈ કરતા લાયસન્સ ડુપ્લિકેટ હોવાનું જણાતા આ દિનેશભાઈ દ્વારા દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે વિગત મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા લાયસન્સના ફોટા મેળવી ભાવનગર આરટીઓના કર્મચારીઓનો સંપર્ક કરી લાયસન્સની ખરાઈ કરતા આ લાયસન્સ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે આ લાયસન્સ બનાવી આપનાર જેવી નામનો ઇસમ તળાજા નજીકના ગામડાનો જ હોય તેની સાથે વાતચીતનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તે સ્પષ્ટપણે કબૂલે છે કે પોતે લાયસન્સ માટે ફોર્મ ભરતો હતો પણ પોતે નકલી લાયસન્સ કાઢતો નથી અને હાલ તે ખેતી કામ કરી રહ્યો છે. ત્યારે આ નકલી લાયસન્સ કાઢનાર કોણ છે તે પોલીસ તપાસ બાદ જ સાચું સ્પષ્ટ રહસ્ય સામે આવશે. જે તળાજાનો ડુપ્લિકેટ લાયસન્સ કાઢવામાં આવ્યું છે કઈ રીતે કાઢવામાં આવ્યું શું કહેશો સાહેબ? સવારે અરજદાર દ્વારા આરટીઓ ઓફિસે આવેલા અને એમને લાયસન્સ દેખાડેલું. એ લાયસન્સ તદ્દન બોગસ છે તથા અરજદાર તથા ભાવનગરની જનતાને જણાવવામાં આવે છે કે આવા કોઈ પણ વાતોમાં આવું નહીં તથા કંઈ પણ તકલીફ હોય તો તરત અમારો સંપર્ક સાધવો. અને એ લાયસન્સ તદ્દન બોગસ છે. આરોપીની અટક કરવામાં આવશે કે નહીં? એ તો પોલીસનું કામ છે. એમને એફઆઈઆર નોંધાવશે, પછી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ પોલીસ લેવલે કરવામાં આવશે.